ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ગંગોત્રી સ્કૂલ ગોંડલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે ધોરણ 10માં વિદ્યુત ચેપ્ટર ભણતા હતા. એમાં આગલા લેક્ચરમાં આપણે આ વિદ્યુત ભાર એના વિશે થોડીક ચર્ચા કરી હતી. થોડુંક રિવિઝન કરી લઈ, કેમ કે તમને અગાઉ કીધું તેમ આ મુદ્દો જે છે એ સમજાય તો આના પછીના મુદ્દામાં, એટલે આજ જે આપણે મુદ્દો ભણવાના છીએ એમાં વધારે મજા આવશે. થોડુંક એનું રિવિઝન કરી લઈ. તમને ત્યારે વાત કરી હતી કે પ્રોટોન એટલે કે ધન, બે પ્રકારના વિદ્યુતભાર, એક તો ઋણ વિદ્યુતભાર, એક ધન વિદ્યુતભાર. પ્રોટોન જે છે એને આપણે ધન વિદ્યુતભાર તરીકે લેશું અને ઇલેક્ટ્રોન જે છે એને આપણે ઋણ વિદ્યુતભાર તરીકે લેશું. આ બેયની કિંમત સરખી. હાલો થોડુંક ટૂંકમાં લઉં છું. બેયની કિંમત સરખી. શું કિંમત હતી બેયની? 1.6 × 10⁻19 કુલમ. જો હું પ્રોટોનની વાત કરતો હોય ને તો આની આગળ પ્લસની નિશાની આવશે, અને જો હું ઇલેક્ટ્રોનની વાત કરતો હોય તો આની આગળ માઇનસની નિશાની આવશે. આ શું છે? એકમ છે. ચાલો, વૈજ્ઞાનિકનું નામ છે કુલમ, અને કુલમ ઉપરથી વિદ્યુતભારનો એકમ લીધો આપણે કુલમ, એની સંજ્ઞા છે સી. આમાં આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે વિદ્યુતભારને કેપિટલ ક્યુ વડે દર્શાવાય, એનો એકમ કુલમ છે, એને વૈજ્ઞાનિકના નામ ઉપરથી લેવામાં આવ્યો છે. પ્રોટોન ધન, ઇલેક્ટ્રોન ઋણ, અને આ એની કિંમત છે. એટલે કે વિદ્યુતભારના મૂલ્ય, વિદ્યુતભારનું મૂલ્ય આ છે. બેયનું સરખું, પ્લસ 1.6 × 10⁻19 તો પ્રોટોનની કિંમત થઈ, માઇનસ 1.6 × 10⁻19 તો એ ઇલેક્ટ્રોનની કિંમત થઈ, ઇલેક્ટ્રોનના વિદ્યુતભારની કિંમત થઈ. આના પછી આપણે વિદ્યુતભારનું વહન, વિદ્યુતભારનું વહન સમજાતા, અને વિદ્યુતભારના વહનમાં આપણે લીધું હતું કે ઇલેક્ટ્રોન જે છે ને એ આવો એક શબ્દ વાપર્યો હતો આપણે, ખાલી ઇલેક્ટ્રોન નહીં, શું? મુક્ત ઇલેક્ટ્રોન. થોડુંક પાછું લઈ લઈએ, આપણે જોઈએ જ લઈ વારવાર. હાલો, પરમાણુ છે, પરમાણુ કેન્દ્ર છે, એની ફરતે હું આ કક્ષા બનાવું છું. એટલે કે પરમાણુ, આખો જે પરમાણુ છે એના બે ભાગ કરી શકાય. એક તો પરમાણુ કેન્દ્ર, અને બે ભાગમાં વહેંચી શકાય. એક તો પરમાણુ કેન્દ્ર અને બીજું પરમાણુ કક્ષા. આ પરમાણુ કેન્દ્રની અંદર શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન, એટલે કે ધન ભારિત પ્રોટોન અને વીજભાર વિહીન ઇલેક્ટ્રોન, અને બહારની સાઈડ જે છે એ વીજભાર વિહીન ન્યુટ્રોન. ન્યુક્લિયસની અંદર ધન ભારિત પ્રોટોન અને વીજભાર વિહીન ન્યુટ્રોન, અને બહારની બાજુ ઇલેક્ટ્રોન. એમાં તમે ભણી ગયા છો કક્ષામાં આવી રીતે કક્ષા આવે કે એલ એમ એન. પેલી કક્ષામાં 2, 18, 18, 32 આવી રીતે તમે સમાવો છો કક્ષામાં. અહીંથી વધારે આપણે જરૂર નથી, આપણે આટલું જ લઈશું. કોઈ એક એક્ઝામ્પલ લેવું છે મારે. હું એમ કહું કે કોઈ સોડિયમ છે, આ સોડિયમનો પરમાણુ છે. હવે સોડિયમનો પરમાણુ ક્રમાંક જે છે ને એ 11 છે. આનો મતલબ શું થાય કે એની પાસે પ્રોટોનની જે સંખ્યા છે ને, એટલે કે ધનભારની જે સંખ્યા છે ને એ 11 હશે, ઋણ ભારની જે સંખ્યા છે ને એ પણ 11 હશે. એટલે કે પરમાણુ કેન્દ્રમાં 11 પ્રોટોન અને બહારની કક્ષામાં 11 ઇલેક્ટ્રોન. ચાલો, ન્યુટ્રોનની સંખ્યા કોઈ ફિક્સ નથી. મેં તમને કીધું કે પરમાણુ ક્રમાંક 11 હોય તો ફરજિયાત એમ કહેવાય કે એની પાસે 11 પ્રોટોન અને ફરજિયાત એની પાસે 11 ઇલેક્ટ્રોન. પણ એની પાસે ન્યુટ્રોન ફિક્સ નથી. એવું નથી 11 જ ન્યુટ્રોન હોય, 11 કરતાં વધારે જ હોય, 11 કરતાં ઓછા જ હોય. કોઈ પણ એની નજીકનો આંકડો અથવા તો તમે વધારે પરમાણુ ક્રમાંક લ્યો, જે રેડિયો એક્ટિવ તત્વ, આગળના ધોરણમાં તમારે વધારે આવશે કે જે રેડિયો એક્ટિવ તત્વ છે ને એની પાસે પ્રોટોન કરતાં ન્યુટ્રોનની સંખ્યા વધારે છે. તમારા સિલેબસમાં નથી, પણ તમારી ખાલી જાણકારી માટે અત્યારે આપણે બે વસ્તુ લઈએ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો એમ સમજો કે આની પાસે 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન છે. હું ખાલી હવે ઇલેક્ટ્રોનની વાત કરું તો બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 11. ઇલેક્ટ્રોનની સંખ્યા 11 હશે. એમાંથી તમે જુઓ કે હું આને ગોઠવું કક્ષા પ્રમાણે, કે પેલી કક્ષામાં 2, પછી 8, પછી 18, આવી રીતે હું આને ગોઠવું તો શું થાય કે પેલી કક્ષામાં કેટલા વધુમાં વધુ સમાશે? 2. એની પછી કક્ષામાં કેટલા સમાશે? 8. કેટલા થયા? 8 અને 2 10. એક જે વધ્યો ને ત્રીજી કક્ષામાં જાય. ટોટલ આની પાસે 11 ઇલેક્ટ્રોન છે. પેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1. આમ સરવાળો થઈને આપણી પાસે 11 ઇલેક્ટ્રોન મળ્યા. ન્યુક્લિયસની અંદર પ્રોટોન 11 છે અને બહારની બાજુ પણ ઇલેક્ટ્રોન 11 છે. આપણે કક્ષામાં ગોઠવાને કે પેલી કક્ષામાં 2 છે, બીજી કક્ષામાં 8 અને છેલ્લી કક્ષામાં 1. શું કરશે? આ ઇલેક્ટ્રોનને ગુમાવશે. હવે જો
અહીંયા 2 અને 8 આ એની કક્ષામાં જ છે ને એક ઇલેક્ટ્રોન જે છે ને ગુમાવ્યો. આ જે ગુમાવ્યો ને નામ શું આપીએ છીએ આપણે? મુક્ત ઇલેક્ટ્રોન. અને વિદ્યુતભારનું વહન કોના કારણે થશે? મુક્ત ઇલેક્ટ્રોનના કારણે. એટલે માટે ખાસ શબ્દ છે કે મુક્ત ઇલેક્ટ્રોન. એનો મતલબ એવો થાય કે આ ત્રીજી કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન હતો એ ત્યાંથી મુક્ત થઈ ગયો, છૂટો થઈ ગયો. હવે આના બંધનમાં છે નહીં, બંધનમાં નથી, એટલા માટે આપણે શબ્દ શું વાપરીએ છીએ? મુક્ત ઇલેક્ટ્રોન. હવે આકૃતિ ઓલી દોરી હતી, ફરીને દોરી નાખી. અહીંયા મેં એમ કીધું હતું કે આ જે તાંબાનો ટુકડો છે એમાં ધન આયન એની જગ્યા ઉપર ગોઠવાયેલા છે. ઇલેક્ટ્રોન જે છે મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન, આવા જે મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન છે ને એ આખા ટુકડામાં કોઈ પણ જગ્યાએ હરીફરી શકશે. શું કામ હરીફરી શકશે? કેમ કે કેવા છે? મુક્ત. અહીંથી છૂટા થઈ ગયા છે. મુક્ત ઇલેક્ટ્રોનની હારે એની પાસે અમુક ઇલેક્ટ્રોન બીજા છે. જેમ કે 10 ઇલેક્ટ્રોન આની પાસે જકડાયેલા છે. આ એકની વાત જવા દઈએ આપણે, એક તો મુક્ત થઈ ગયો, 10 તો જકડાયેલા જ છે ને. તો હવે અહીંયા બે ભાગ પડ્યા. આની પાસે ઇલેક્ટ્રોન છે અને મુક્ત ઇલેક્ટ્રોન છે, પણ ગતિ કોણ કરશે? આને તમે બેટરી એરે જોડશો તો ગતિ કોણ કરશે? મુક્ત ઇલેક્ટ્રોન. બરોબર છે, આ ઇલેક્ટ્રોન નહીં. તો તમને પ્રશ્ન પૂછાય કે વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન માટે જવાબદાર ખાલી જગ્યા છે અને બે ઓપ્શન હોય કે એક ઇલેક્ટ્રોન હોય અને એક મુક્ત ઇલેક્ટ્રોન હોય, તો આન્સર શું આવશે? મુક્ત ઇલેક્ટ્રોન. કેમ કે આને તમે આને અરે બેટરી અરે જોડશો એટલે આ 10 ઇલેક્ટ્રોન પરમાણુમાં જકડાયેલા છે. પરમાણુમાં જકડાયેલા છે તો ગતિ કરી શકશે નહીં. ગતિ નહીં કરી શકે તો અહીંયા સ્થિર જ રહેશે, એ કક્ષામાં જ ફરતા છે. આ જે બહારના ઇલેક્ટ્રોન છે ને મુક્ત ઇલેક્ટ્રોન, એ દોડીને આ બાજુ આવશે તો વિદ્યુતભારનું વહન થશે અને આપણે કહીશું વિદ્યુત પ્રવાહ. બરોબર છે, આટલું આપણે આગલા લેક્ચરમાં જોયું હતું. હવે અહીંથી આગળ લઈ વિદ્યુત પ્રવાહ. ચલો, જે કઈ મુદ્દા છે એ આગલા મુદ્દા પણ તમારે ફરજિયાત થોડાક યાદ રાખવા પડશે, તો આમાં થોડુંક વધારે મજા આવશે. આપણે આની પછીનો હવે મુદ્દો લઈ વિદ્યુત પ્રવાહ. જો આપણે લીધો તો વિદ્યુત ભાર, અને વિદ્યુત ભારને કેપિટલ ક્યુ વડે દર્શાવ્યો. એનો એકમ શું આવ્યો? કુલમ. એની સંજ્ઞા શું? સી. અહીંયા વિદ્યુત પ્રવાહને શેના વડે દર્શાવાય? આઈ વડે, કેપિટલ આઈ વડે. તો એની સંજ્ઞા છે કે હું નકરું કેપિટલ આઈ લખું તો એનો મતલબ શું થાય? વિદ્યુત પ્રવાહ. બરોબર છે. આનું સૂત્ર યાદ રાખી લ્યો પહેલા. જો સૂત્ર યાદ રાખશો એટલે આખો પ્રશ્ન યાદ રહી જશે. માત્ર સૂત્ર વ્યવસ્થિત સમજવાનું છે અને એને હરખું યાદ રાખવાનું છે. હાલો, અહીંયા આઈ એટલે શું થયું? પ્રવાહ, વિદ્યુત પ્રવાહ. ક્યુ એટલે શું થયું? વિદ્યુત ભાર. અને ટી એટલે શું થયું? સમય. ઠીક છે. તો અહીંયા વ્યાખ્યા કંઈક આવી આવે. મેં તમને 9મા ધોરણમાં આવી વ્યાખ્યા યાદ રખાવી હતી. જો વ્યાખ્યા કેમ યાદ રાખતા હતા? છેદમાં આવીને શું કહેતા આપણે? એકમ. અહીંયા આખા ચેપ્ટરમાં જેટલી વ્યાખ્યાઓ છે ને બધી આમ જ યાદ રાખવાની છે અને એકદમ સહેલી છે. એક સૂત્ર યાદ રાખી લ્યો તો આખો પ્રશ્ન થઈ જાય. જો એક્ઝામ્પલ આપી દઉં તમને. આની વ્યાખ્યા શું થાય? એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ. જે છેદ છે ને આપણે એકમ કરી દઈશું. એકમનો મતલબ શું થાય? એકમનો મતલબ આવો થાય: 1 સેકન્ડ, 1 મિનિટ અથવા તો 1 કલાક. આનો એકમનો અર્થ આવો થાય કે તમે 1 કરી દો. જો તમે સેકન્ડની વાત કરો છો તો 1 સેકન્ડમાં કેટલો વેગનો ફેરફાર થાય છે. જો તમે મિનિટમાં વાત કરો છો તો 1 મિનિટમાં કેટલા વેગનો ફેરફાર થાય છે. કલાકની વાત કરો છો તો 1 કલાકમાં કેટલો વેગનો ફેરફાર થાય છે. એવી જ રીતે અહીંયા એકમ સમયમાં સ્થાનાંતરમાં થતા ફેરફારને વેગ કહે છે. બરોબર છે. તો એવી જ રીતે આની વ્યાખ્યા આવશે. હાલો, તમને વ્યાખ્યા સમજાઈ ગઈ હશે. હવે વ્યાખ્યા શું આવશે આમાં? ટી એટલે સમય, ક્યુ એટલે વિદ્યુત ભાર અને આઈ એટલે શું થશે? પ્રવાહ. તો એકમ સમયમાં ટી એટલે એકમ સમયમાં વિદ્યુત ભાર, પસાર થતો વિદ્યુત ભાર, એને વિદ્યુત પ્રવાહ કહેવાય. એક શબ્દ મારે એડ કરવાનો છે પણ સિમ્પલ એવી વ્યાખ્યા તમે આટલી સમજી લ્યો કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર. હજી એક બે શબ્દમાં એડ કરશું. પસાર થતો વિદ્યુત ભાર ને વિદ્યુત પ્રવાહ કહેવાય. બરોબર. જો આપણે લીધું ક્યુ અને મેં તમને કીધું કોઈ અહીંયા 1 ઇલેક્ટ્રોન છે ને તો આને 1 વિદ્યુત ભાર એમ કહેવાય. પણ આવા 100 લઈ લઉં તો શું શબ્દ આપ્યો તો આપણે? વિદ્યુત ભારનો જથ્થો. ઘણા બધા વિદ્યુત ભારનો જથ્થો. પછી
બંને સરખું જ થશે. તમે વિદ્યુત ભાર કયો તોય ભલે, વિદ્યુત ભારનો જથ્થો કયો તોય ભલે, બે સરખું જ છે. તો વિદ્યુત ભારના જથ્થા તરીકે આને લઈશું આપણે, એને વિદ્યુત ભારે કહેશું, વિદ્યુત ભારનો જથ્થો પણ કહેશું. શબ્દ આપણે મોટા ભાગે વિદ્યુત ભારનો જથ્થો એમ વાપરશું. હાલો, આ વહન કરે છે, વહન કરે છે, પણ આવી રીતે વહન કરે છે કે અહીંયા મેં જે તાર દોર્યો છે ને, તાર વ્યવસ્થિત જોઈ લો કઈ રીતે છે. આ બેમાં ફેર છે. તમે જો હું અહીંયા બીજી આકૃતિ દોરું છું, આ બેમાં શું ફેર છે તમને દેખાય છે કે ઉપર જે તાર દોર્યો છે ને એમાં બે બાજુના આ જે ભાગ રહ્યા ને, આ બે બાજુના આ ભાગ અને આ ભાગ, એ કઈ રીતે છે. માનો કે આ તાર છે, તો મેં અહીંથી આમ કટ કરી નાખ્યો, કાપ્યો અહીંથી, તો આ ભાગ એક્ઝેક્ટ સર્કલ મળે છે. જ્યારે અહીંયા શું થાય છે, લંબ વર્તુળ જેવો ભાગ મળે છે, એક્ઝેક્ટ સર્કલ નથી. તો એકદમ સર્કલ મળે ને, આ ભાગ જે છે એકદમ આમ સર્કલ મળે, આમ સીધો કાપ્યો હોય ને, તો આને કહેવાય આડછેદ. આ યાદ રાખવાનું છે, આ શબ્દ ઉમેરવાનો છે. મેં તમને કીધું ને હમણાં કે એક શબ્દ આપણે ઉમેરશું તો એ આ છે. શું કહેવાય એને? આડછેદ. હવે તમે જુઓ, અહીંયા હું માઇનસ છેડો જોડું, આ બાજુ હું પ્લસ છેડો જોડું. બેટરીની વાત કરીએ આપણે કે મેં અહીંયા બેટરી જોડી દીધી, હવે એક બાજુ માઇનસ છેડો જોડ્યો ને એક બાજુ પ્લસ છેડો જોડ્યો. શું થશે? અહીંયા જે ઓલા મુક્ત ઇલેક્ટ્રોન હતા, જે મુક્ત ઇલેક્ટ્રોન હતા અહીંયા પેલા સ્થિર હતા. હવે તમને આગલા લેક્ચરમાં વાત કરી હતી કે અહીંયા તમે મુક્ત ઇલેક્ટ્રોન સ્થિર છે, તમે એને બેટરી જોડો છો તો બેટરીના ધનના કારણે આ આકર્ષાય, કેમ કે પોતે કેવા છે, ઋણ ભારિત. ઋણ ભારિત છે, આકર્ષાય તો અહીંથી આમ ગતિ કરશે, આવી રીતે. તો ગતિ કરશે ને એટલે વિદ્યુત ભારનું વહન થશે ને એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. તો જો અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોન છે, અહીંથી આમ બહાર નીકળશે ને. ક્યાંથી બહાર નીકળ્યા? આડછેદમાંથી. અહીંથી બધા આમ બહાર નીકળશે આ રીતે. ક્યાંથી બહાર નીકળ્યા? આડછેદમાંથી. તો અહીંયા શબ્દ આપણે લેવાનો છે આડછેદ. ઓકે, આડછેદ જે રહ્યો ને એ શબ્દ સીધો એવો છે, એકદમ ગુજરાતી શબ્દ છે. આ જે છે શું કહેવાય? આડછેદ. આને આડછેદ જ કહેવાય. તો અહીંથી અંદર દાખલ થતા હશે ઇલેક્ટ્રોન, એટલે કે આડછેદની અંદર દાખલ થાય છે, અહીંયા આડછેદની બહાર નીકળે છે. પણ આપણે અંદર અને બહાર એવો શબ્દ નહીં વાપરીએ. શું શબ્દ વાપરશું? પસાર થતા. તો બંને બે ભેગું જ આવી ગયું આમાં. અંદર દાખલ થતા હોય તો એને પસાર થતો કહેવાય, અહીંથી બહાર નીકળે છે તો એને શું કહેવાય? પસાર થતો. એટલા માટે આપણે કોમન એક શબ્દ વાપરશું. તો આખી વ્યાખ્યા હવે જો કમ્પ્લીટ થઈ ગઈ. શું કહેવાય કે એરો ખાસ આ કરવાનો છે. તમે જે નોટ બનાવો વ્યવસ્થિત, એમાં પણ આ જ રીતે લખવાનું જેમ હું લખું છું, તો તમને વાંચવામાં, રિવાઇઝ કરવામાં ને પાછું એક્ઝામમાં યાદ કરવામાં આ રીત આખી એવી છે કે તમે ઝડપથી યાદ કરશો ને તો ઝડપથી યાદ કરવામાં પણ કોઈ ભૂલ નહીં રહે, કોઈ અડધું માર્ક્સ કપાવવાની શક્યતા નહીં રહે. હાલો, એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ઓકે, ક્લિયર? ફરીને બોલું છું, વ્યાખ્યા લખી લેવી. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી, ફરીને પાછું કે અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, અવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, એટલા માટે આપણે આમાં શબ્દ વાપરશું વાહક. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો તેને વિદ્યુત પ્રવાહ કહે છે. આખી વ્યાખ્યા આવી રીતે થઈ. બરોબર છે? જો હવે તમને સૂત્ર સમજાઈ ગયું હોય, સૂત્ર આવડી જાય ને તો આખો પ્રશ્ન આવડી જાય. આપણે આખો પ્રશ્ન કેની ઉપરથી બનાવવાનો છે? માત્ર ને માત્ર સૂત્ર ઉપરથી. હાલો, તો જો તમે આની ઉપરથી એકમ બનાવી શકો. એનો અહીં લખવાનું શું લખશું? અહીંયા આપણે એકમ, અને કોનો એકમ લખી છે આપણે અહીંયા? વિદ્યુત પ્રવાહનો. હાલો, હું આવી રીતે વ્યવસ્થિત ભાગ કરી દઉં. જો મારે અહીંયા એકમ લખવો છે, વિદ્યુત ભાર અંશમાં અંશનો એકમ રાખશું આપણે, અને છેદમાં કોનો એકમ રાખશું? છેદનો. હાલો, વિદ્યુત ભારનો એકમ શું થાય? કુલમ, એટલે કે સી. સમયનો એકમ શું લેશું આપણે? સેકન્ડ. સમયને આપણે દર વખતે સેકન્ડમાં રાખીએ છીએ, તો શું આવશે અહીંયા? સેકન્ડ. તો કુલમના છેદમાં સેકન્ડ કોનો એકમ થઈ ગયો? વિદ્યુત પ્રવાહનો. અને બીજું શું આવશે? એમ્પિયર. આ જે રહ્યું ને, અહીંયા તમને ખ્યાલ હોય તો કુલંબ જે રહ્યું ને વૈજ્ઞાનિકના નામ ઉપર થયો હતો, એટલે કે વિદ્યુત પ્રવાહનો એકમ જે કુલંબ આવ્યો ને, વૈજ્ઞાનિક કુલંબ હતો એના નામ ઉપર થયો હતો, એટલા માટે આપણે એને સી વડે દર્શાવીએ છીએ. અને આ એકમ જે છે કુલંબ પ્રતિ સેકન્ડ, એ આપણે કહી શકાય કે આના સૂત્ર ઉપરથી આપણે બનાવ્યો. અને અહીંયા જે એમ્પિયર છે એ એમ્પિયર ને એ વડે દર્શાવાય. અને એમ્પિયર નામનો વૈજ્ઞાનિક હતો,
તો વૈજ્ઞાનિકને માન આપવા ખાતર ઘણા બધા આપણા ફિઝિક્સમાં એવા એકમ છે કે જે એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આવ્યા હોય. તો એક માન આપવા ખાતર વૈજ્ઞાનિકને, અને વૈજ્ઞાનિકનું નામ માણસોને યાદ રહીએ, સતત એને એના જે કંઈ રિસર્ચ છે એને યાદ કરતા રહીએ, એને માન આપવા ખાતર કોઈ એક એકમ કે જે બધી જગ્યાએ વપરાય છે એને એનું નામ આપી દીધું. બરાબર. તો આ સીધી એવી વાત છે કે એમ્પિયર જે છે ને વૈજ્ઞાનિકના નામ, એટલે એમ્પિયર નામના વૈજ્ઞાનિક ઉપરથી એમ્પિયર શબ્દ આવ્યો, અને એમ્પિયર જે છે વિદ્યુત પ્રવાહનો એકમ છે. બે એકમ છે. શું? એમ્પિયર એક વૈજ્ઞાનિકના નામ ઉપરથી, અને બીજો સૂત્ર ઉપરથી લીધો, કુલંબના છેદમાં સેકન્ડ. અને વચ્ચે આવી રીતે કુલંબ પ્રતિ સેકન્ડ, અંશને છેદ આવે ને પ્રતિ વાંચવાનું, કુલંબ પ્રતિ સેકન્ડ. હાલો, બે અહીંયા એકમ થઈ ગયા. હવે જો આ ક્યાંથી લીધું આપણે? સૂત્ર ઉપરથી. નવું કંઈ નથી. મારે આમાં એક એમ્પિયરની વ્યાખ્યા લખવી છે. તો શું કરું? આ એક કુલમ ને સેકન્ડ રહ્યું ને, કુલમ અને સેકન્ડ રહ્યું ને, બે જગ્યાએ એક એક મૂકી દઉં. વ્યાખ્યા આની ઉપરથી જ, નવી કંઈ નથી, પણ આપણે એમાં એક એક ઉમેરી દીધું. આપણે શબ્દ અહીંયા શું વાપર્યો? એકમ સમય. વિદ્યુતભારની જગ્યાએ શું વાપર્યું? વિદ્યુતભારનો જથ્થો. કોઈ ફિક્સ વેલ્યુ નથી કીધી આપણે. અને અહીંયા આપણે પ્રવાહ એવો શબ્દ વાપર્યો. પણ અહીંયા એક એમ્પિયરની વ્યાખ્યા જોતી હોય તો શું કરવાનું? શબ્દ ચોક્કસ આવશે. એક સેકન્ડમાં, પાછું અહીંયા રિપીટ થાય, આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો જો એક કુલંબ હોય તો પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર થશે. માનો કે મારે 2 એમ્પિયરની વ્યાખ્યા બનાવી, શું કરવાનું? હાલો, કોઈ પણ આંકડો તમે વિચારી શકો, એવો આંકડો વિચારી શકો કે 2 નો ભાગાકાર છે ને 2 આવે. હવે 2 નો ભાગાકાર મારે 2 જોતો હોય તો હું આમ કરી શકું? 2 નો ભાગાકાર કરો, શું થાય છે? 2 થાય છે. હાલો, તો આમ કહેવાય 1 સેકન્ડમાં વાહકના આડછેદમાંથી જો 2 કુલંબ વિદ્યુત ભાર પસાર થતો હોય તો તેને 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમ કહેવાય. આ જ રીતે અહીંયા આપણે એક એક પણ એક્ઝામમાં લખવા માટે તમારે અહીંયા એક લેવાનું. હાલો, વ્યાખ્યા ફરીને બોલું છું, આની ઉપરથી જ આવે છે. અહીંયા શબ્દ લખી નાખીએ આપણે, આડછેદ. શું થાય? સ્વાગત છે. હવે આપણે ધોરણ 10માં વિદ્યુત ચેપ્ટર ભણતા હતા. એમાં આગલા લેક્ચરમાં આપણે આ વિદ્યુત ભાર એના વિશે થોડીક ચર્ચા કરી હતી. થોડુંક રિવિઝન કરી લઈ, કેમ કે તમને અગાઉ કીધું તેમ આ મુદ્દો જે છે એ સમજાશે તો આના પછીના મુદ્દામાં, એટલે આજ જે આપણે મુદ્દો ભણવાના છીએ એમાં વધારે મજા આવશે. થોડું ઘણું રિવિઝન કરી લઈ. તમને ત્યારે વાત કરી હતી કે પ્રોટોન એટલે કે ધન, 2 પ્રકારના વિદ્યુતભાર, એક તો ઋણ વિદ્યુતભાર, એક ધન વિદ્યુતભાર. પ્રોટોન જે છે એને આપણે ધન વિદ્યુતભાર તરીકે લેશું, અને ઇલેક્ટ્રોન જે છે એને આપણે ઋણ વિદ્યુતભાર તરીકે લેશું. આ બેયની કિંમત સરખી. હાલો, થોડુંક ટૂંકમાં લઉં છું. બેયની કિંમત સરખી. શું કિંમત હતી બેયની? 1.6 × 10⁻19 કુલમ. જો હું પ્રોટોનની વાત કરતો હોય ને તો આની આગળ પ્લસની નિશાની આવશે, અને જો હું ઇલેક્ટ્રોનની વાત કરતો હોય તો આની આગળ માઇનસની નિશાની આવશે. આ શું છે? એકમ છે. ચાલો, વૈજ્ઞાનિકનું નામ છે કુલમ, અને કુલમ ઉપરથી વિદ્યુતભારનો એકમ લીધો આપણે, કુલમ. એની સંજ્ઞા છે સી. આમાં આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે વિદ્યુતભારને કેપિટલ ક્યુ વડે દર્શાવાય. એનો એકમ કુલમ છે. એને વૈજ્ઞાનિકના નામ ઉપરથી લેવામાં આવ્યો છે. પ્રોટોન ધન, ઇલેક્ટ્રોન ઋણ, અને આ એની કિંમત છે. એટલે કે વિદ્યુતભારના મૂલ્ય, વિદ્યુતભારનું મૂલ્ય આ છે. બેયનું સરખું. પ્લસ 1.6 × 10⁻19 તો પ્રોટોનની કિંમત થઈ, માઇનસ 1.6 × 10⁻19 તો ઇલેક્ટ્રોનની કિંમત થઈ, ઇલેક્ટ્રોનના વિદ્યુતભારની કિંમત થઈ. આના પછી આપણે વિદ્યુતભારનું વહન, વિદ્યુતભારનું વહન સમજાતા, અને વિદ્યુતભારના વહનમાં આપણે લીધું હતું કે ઇલેક્ટ્રોન જે છે ને એ આવો એક શબ્દ વાપર્યો હતો આપણે, ખાલી ઇલેક્ટ્રોન નહીં, શું? મુક્ત ઇલેક્ટ્રોન. થોડુંક પાછું લઈ લઈએ આપણે, જોઈએ જ લઈ વારવાર. હાલો, પરમાણુ છે, પરમાણુ કેન્દ્ર છે, એની ફરતે હું આ કક્ષા બનાવું છું. એટલે કે પરમાણુ, આખો જે પરમાણુ છે એના 2 ભાગ કરી શકાય. એક તો પરમાણુ કેન્દ્ર, અને 2 ભાગમાં વહેંચી શકાય. એક તો પરમાણુ કેન્દ્ર અને બીજું પરમાણુ કક્ષા. આ પરમાણુ કેન્દ્રની અંદર શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન, એટલે કે ધન ભારિત પ્રોટોન અને વીજભાર વિહીન ઇલેક્ટ્રોન. અને બહારની સાઈડ જે છે
વીજભાર વિહીન ન્યુટ્રોન, ન્યુક્લિયસની અંદર ધનભારિત પ્રોટોન અને વીજભાર વિહીન ન્યુટ્રોન અને બહારની બાજુ ઇલેક્ટ્રોન. એમાં તમે ભણી ગયા છો કક્ષામાં આવી રીતે કક્ષા આવે કે એલ એમ એન, પેલી કક્ષામાં 2, 18, 18, 32 આવી રીતે તમે સમાવો છો કક્ષામાં. અહીંથી વધારે આપણે જરૂર નથી, આપણે આટલું જ લઈશું. કોઈ એક એક્ઝામ્પલ લેવું છે મારે. હું એમ કહું કે કોઈ સોડિયમ છે, આ સોડિયમનો પરમાણુ છે. હવે સોડિયમનો પરમાણુ ક્રમાંક જે છે ને એ 11 છે. આનો મતલબ શું થાય કે એની પાસે પ્રોટોનની જે સંખ્યા છે ને એટલે કે ધનભારની જે સંખ્યા છે ને એ 11 હશે, ઋણ ભારની જે સંખ્યા છે ને એ પણ 11 હશે. એટલે કે પરમાણુ કેન્દ્રમાં 11 પ્રોટોન અને બહારની કક્ષામાં 11 ઇલેક્ટ્રોન. ચાલો, ન્યુટ્રોનની સંખ્યા કોઈ ફિક્સ નથી. મેં તમને કીધું કે પરમાણુ ક્રમાંક 11 હોય તો ફરજિયાત એમ કહેવાય કે એની પાસે 11 પ્રોટોન અને ફરજિયાત એની પાસે 11 ઇલેક્ટ્રોન. પણ એની પાસે ન્યુટ્રોન ફિક્સ નથી. એવું નથી 11 જ ન્યુટ્રોન હોય, 11 કરતાં વધારે જ હોય, 11 કરતાં ઓછા જ હોય. કોઈ પણ એની નજીકનો આંકડો અથવા તો તમે વધારે પરમાણુ ક્રમાંક લ્યો, જે રેડિયો એક્ટિવ તત્વ, આગળના ધોરણમાં તમારે વધારે આવશે કે જે રેડિયો એક્ટિવ તત્વ છે ને એની પાસે પ્રોટોન કરતાં ન્યુટ્રોનની સંખ્યા વધારે છે. તમારા સિલેબસમાં નથી પણ તમારી ખાલી જાણકારી માટે અત્યારે આપણે 2 વસ્તુ લઈએ, પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તો એમ સમજો કે આની પાસે 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન છે. હું ખાલી હવે ઇલેક્ટ્રોનની વાત કરું તો બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન હશે? 11. ઇલેક્ટ્રોનની સંખ્યા 11 હશે. એમાંથી તમે જુઓ કે હું આને ગોઠવું કક્ષા પ્રમાણે કે પેલી કક્ષામાં 2, પછી 8, પછી 18 આવી રીતે હું આને ગોઠવું તો શું થાય કે પેલી કક્ષામાં કેટલા વધુમાં વધુ સમાય? 2. એની પછી કક્ષામાં કેટલા સમાશે? 8. કેટલા થયા? 8 ને 2 10. એક જે વધ્યો ને ત્રીજી કક્ષામાં જાય. ટોટલ આની પાસે 11 ઇલેક્ટ્રોન છે. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1. આમ સરવાળો થઈને આપણી પાસે 11 ઇલેક્ટ્રોન મળ્યા. ન્યુક્લિયસની અંદર પ્રોટોન 11 છે અને બહારની બાજુ પણ ઇલેક્ટ્રોન 11 છે. આપણે કક્ષામાં ગોઠવાને કે પહેલી કક્ષામાં 2 છે, બીજી કક્ષામાં 8 અને છેલ્લી કક્ષામાં 1. શું કરશે? આ ઇલેક્ટ્રોનને ગુમાવશે. હવે જો અહીંયા 2 અને 8 આ એની કક્ષામાં જ છે ને, એક ઇલેક્ટ્રોન જે છે ને ગુમાવ્યો. આ જે ગુમાવ્યો ને નામ શું આપીએ છીએ આપણે? મુક્ત ઇલેક્ટ્રોન. અને વિદ્યુતભારનું વહન કોના કારણે થશે? મુક્ત ઇલેક્ટ્રોનના કારણે. એટલે માટે ખાસ શબ્દ છે કે મુક્ત ઇલેક્ટ્રોન. એનો મતલબ એવો થાય કે આ ત્રીજી કક્ષામાં જે એક ઇલેક્ટ્રોન હતો એ ત્યાંથી મુક્ત થઈ ગયો, છૂટો થઈ ગયો. હવે આના બંધનમાં છે નહીં, બંધનમાં નથી, એટલા માટે આપણે શબ્દ શું વાપરીએ છીએ? મુક્ત ઇલેક્ટ્રોન. હવે આકૃતિ ઓલી દોરી હતી, ફરીને દોરી નાખી. અહીંયા મેં એમ કીધું હતું કે આ જે તાંબાનો ટુકડો છે એમાં ધન આયન એની જગ્યા ઉપર ગોઠવાયેલા છે. ઇલેક્ટ્રોન જે છે મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન, આવા જે મુક્ત થઈ ગયેલા ઇલેક્ટ્રોન હશે ને એ આખા ટુકડામાં કોઈ પણ જગ્યાએ હરીફરી શકશે. શું કામ હરીફરી શકશે? કેમ કે કેવા છે? મુક્ત. અહીંથી છૂટા થઈ ગયા છે. મુક્ત ઇલેક્ટ્રોનની હારે એની પાસે અમુક ઇલેક્ટ્રોન બીજા છે. જેમ કે 10 ઇલેક્ટ્રોન આની પાસે જકડાયેલા છે. આ એકની વાત જવા દઈએ આપણે. એક તો મુક્ત થઈ ગયો, 10 તો જકડાયેલા જ છે ને. તો હવે અહીંયા 2 ભાગ પડ્યા. આની પાસે ઇલેક્ટ્રોન છે અને મુક્ત ઇલેક્ટ્રોન છે. પણ ગતિ કોણ કરશે? આને તમે બેટરી એરે જોડશો તો ગતિ કોણ કરશે? મુક્ત ઇલેક્ટ્રોન. બરોબર છે? આ ઇલેક્ટ્રોન નહીં. તો તમને પ્રશ્ન પૂછાય કે વાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન માટે જવાબદાર ખાલી જગ્યા છે અને 2 ઓપ્શન હોય કે એક ઇલેક્ટ્રોન હોય અને એક મુક્ત ઇલેક્ટ્રોન હોય. તો આન્સર શું આવશે? મુક્ત ઇલેક્ટ્રોન. કેમ કે આને તમે આને અરે બેટરી અરે જોડશો એટલે આ 10 ઇલેક્ટ્રોન પરમાણુમાં જકડાયેલા છે. પરમાણુમાં જકડાયેલા છે તો ગતિ કરી શકશે નહીં. ગતિ નહીં કરી શકે તો અહીંયા સ્થિર જ રહેશે, એ કક્ષામાં જ ફરતા છે. આ જે બહારના ઇલેક્ટ્રોન છે ને મુક્ત ઇલેક્ટ્રોન એ દોડીને આ બાજુ આવશે તો વિદ્યુતભારનું વહન થશે અને આપણે કહીશું વિદ્યુત પ્રવાહ. બરોબર છે? આટલું આપણે આગલા લેક્ચરમાં જોયું હતું. હવે અહીંથી આગળ લઈ વિદ્યુત પ્રવાહ. ચલો, જે કઈ મુદ્દા છે એ આગલા મુદ્દા પણ તમારે ફરજિયાત થોડાક યાદ રાખવા પડશે, તો આમાં થોડુંક વધારે મજા આવશે. આપણે આની પછીનો હવે મુદ્દો લઈ વિદ્યુત પ્રવાહ. જો આપણે લીધો તો વિદ્યુત ભાર, અને વિદ્યુત ભારને કેપિટલ ક્યુ વડે દર્શાવ્યો. એનો એકમ શું આવ્યો? કુલમ. એની સંજ્ઞા શું? સી. અહીંયા વિદ્યુત પ્રવાહને શેના વડે દર્શાવાય? આઈ વડે, કેપિટલ આઈ વડે. તો એની સંજ્ઞા છે કે હું નકરું કેપિટલ આઈ લખું તો એનો મતલબ શું થાય? વિદ્યુત પ્રવાહ. બરોબર છે? આનું સૂત્ર યાદ રાખી લ્યો પહેલા.
જો સૂત્ર યાદ રાખશો એટલે આખો પ્રશ્ન યાદ રહી જશે. માત્ર સૂત્ર વ્યવસ્થિત સમજવાનું છે અને એને હરખું યાદ રાખવાનું છે. હાલો, અહીંયા આઈ એટલે શું થયું? પ્રવાહ, વિદ્યુત પ્રવાહ. ક્યુ એટલે શું થયું? વિદ્યુત ભાર. અને ટી એટલે શું થયું? સમય. ઠીક છે. તો અહીંયા વ્યાખ્યા કંઈક આવી આવે. મેં તમને 9મા ધોરણમાં આવી વ્યાખ્યા યાદ રખાવી હતી. જો વ્યાખ્યા કેમ યાદ રાખતા હતા? છેદમાં આવીને શું કહેતા આપણે? એકમ. અહીંયા આખા ચેપ્ટરમાં જેટલી વ્યાખ્યાઓ છે ને બધી આમ જ યાદ રાખવાની છે અને એકદમ સહેલી છે. એક સૂત્ર યાદ રાખી લ્યો તો આખો પ્રશ્ન થઈ જાય. જો એક્ઝામ્પલ આપી દઉં તમને. આની વ્યાખ્યા શું થાય? એકમ સમયમાં વેગમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ. જે છેદ છે ને આપણે એકમ કરી દઈશું. એકમનો મતલબ શું થાય? એકમનો મતલબ આવો થાય: 1 સેકન્ડ, 1 મિનિટ અથવા તો 1 કલાક. આનો એકમનો અર્થ આવો થાય કે તમે એક કરી દો. જો તમે સેકન્ડની વાત કરો છો તો 1 સેકન્ડમાં કેટલો વેગનો ફેરફાર થાય છે. જો તમે મિનિટમાં વાત કરો છો તો 1 મિનિટમાં કેટલા વેગનો ફેરફાર થાય છે. કલાકની વાત કરો છો તો 1 કલાકમાં કેટલો વેગનો ફેરફાર થાય છે. એવી જ રીતે અહીંયા એકમ સમયમાં સ્થાનાંતરમાં થતા ફેરફારને વેગ કહે છે. બરોબર છે. તો એવી જ રીતે આની વ્યાખ્યા આવશે. હાલો, તમને વ્યાખ્યા સમજાઈ ગઈ હશે. હવે વ્યાખ્યા શું આવશે આમાં? ટી એટલે સમય, ક્યુ એટલે વિદ્યુત ભાર અને આઈ એટલે શું થશે? પ્રવાહ. તો એકમ સમયમાં ટી એટલે એકમ સમયમાં વિદ્યુત ભાર, પસાર થતો વિદ્યુત ભાર, એને વિદ્યુત પ્રવાહ કહેવાય. એક શબ્દ મારે એડ કરવાનો છે પણ સિમ્પલ એવી વ્યાખ્યા તમે આટલી સમજી લ્યો કે એકમ સમયમાં પસાર થતો વિદ્યુત ભાર. હજી 1-2 શબ્દમાં એડ કરશું. પસાર થતો વિદ્યુત ભાર ને વિદ્યુત પ્રવાહ કહેવાય. બરોબર. જો આપણે લીધું ક્યુ અને મેં તમને કીધું કોઈ અહીંયા 1 ઇલેક્ટ્રોન છે ને તો આને 1 વિદ્યુત ભાર એમ કહેવાય. પણ આવા 100 લઈ લઉં તો શું શબ્દ આપ્યો તો આપણે? વિદ્યુત ભારનો જથ્થો. ઘણા બધા વિદ્યુત ભારનો જથ્થો. પછી બંને સરખું જ થશે. તમે વિદ્યુત ભાર કયો તોય ભલે, વિદ્યુત ભારનો જથ્થો કયો તોય ભલે, બે સરખું જ છે. તો વિદ્યુત ભારના જથ્થા તરીકે આને લઈશું આપણે. એને વિદ્યુત ભારે કહેશું, વિદ્યુત ભારનો જથ્થો પણ કહેશું. શબ્દ આપણે મોટા ભાગે વિદ્યુત ભારનો જથ્થો એમ વાપરશું. હાલો, આ વહન કરે છે. વહન કરે છે પણ આવી રીતે વહન કરે છે કે અહીંયા મેં જે તાર દોર્યો છે ને તાર વ્યવસ્થિત જોઈ લો. કઈ રીતે છે? આ બેમાં ફેર છે. તમે જો હું અહીંયા બીજી આકૃતિ દોરું છું. આ બેમાં શું ફેર છે તમને દેખાય છે કે ઉપર જે તાર દોર્યો છે ને એમાં બે બાજુના આ જે ભાગ રહ્યા ને, આ બે બાજુના આ ભાગ અને આ ભાગ, એ કઈ રીતે છે? માનો કે આ તાર છે તો મેં અહીંથી આમ કટ કરી નાખ્યો, કાપ્યો અહીંથી, તો આ ભાગ એક્ઝેક્ટ સર્કલ મળે છે. જ્યારે અહીંયા શું થાય છે? લંબ વર્તુળ જેવો ભાગ મળે છે, એક્ઝેક્ટ સર્કલ નથી. તો એકદમ સર્કલ મળે ને આ ભાગ જે છે એકદમ આમ સર્કલ મળે, આમ સીધો કાપ્યો હોય ને તો આને કહેવાય આડછેદ. આ યાદ રાખવાનું છે. આ શબ્દ ઉમેરવાનો છે. મેં તમને કીધું ને હમણાં કે એક શબ્દ આપણે ઉમેરશું તો એ આ છે. શું કહેવાય એને? આડછેદ. હવે તમે જુઓ, અહીંયા હું માઇનસ છેડો જોડું, આ બાજુ હું પ્લસ છેડો જોડું. બેટરીની વાત કરીએ આપણે કે મેં અહીંયા બેટરી જોડી દીધી. હવે એક બાજુ માઇનસ છેડો જોડ્યો ને એક બાજુ પ્લસ છેડો જોડ્યો. શું થશે? અહીંયા જે ઓલા મુક્ત ઇલેક્ટ્રોન હતા, જે મુક્ત ઇલેક્ટ્રોન હતા અહીંયા પેલા સ્થિર હતા. હવે તમને આગલા લેક્ચરમાં વાત કરી હતી કે અહીંયા તમે મુક્ત ઇલેક્ટ્રોન સ્થિર છે, તમે એને બેટરી જોડો છો તો બેટરીના ધનના કારણે આ આકર્ષાય, કેમ કે પોતે કેવા છે? ઋણ ભારિત. ઋણ ભારિત છે, આકર્ષાય તો અહીંથી આમ ગતિ કરશે આવી રીતે. તો ગતિ કરશે ને એટલે વિદ્યુત ભારનું વહન થશે ને એને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ. તો જો અહીંયા ઘણા બધા ઇલેક્ટ્રોન છે, અહીંથી આમ બહાર નીકળશે ને. ક્યાંથી બહાર નીકળ્યા? આડછેદમાંથી. અહીંથી બધા આમ બહાર નીકળશે આ રીતે. ક્યાંથી બહાર નીકળ્યા? આડછેદમાંથી. તો અહીંયા શબ્દ આપણે લેવાનો છે આડછેદ. ઓકે, આડછેદ જે રહ્યો ને એ શબ્દ સીધો એવો છે, એકદમ ગુજરાતી શબ્દ છે. આજે છે શું કહેવાય? આડછેદ. આને આડછેદ જ કહેવાય. તો અહીંથી અંદર દાખલ થતા હશે ઇલેક્ટ્રોન, એટલે કે આડછેદની અંદર દાખલ થાય છે, અહીંયા આડછેદની બહાર નીકળે છે. પણ આપણે અંદર અને બહાર એવો શબ્દ નહીં વાપરીએ. શું શબ્દ વાપરશું? પસાર થતા. તો બંને બે ભેગું જ આવી ગયું આમાં. અંદર દાખલ થતા હોય તો એને પસાર થતો કહેવાય, અહીંથી બહાર નીકળે છે તો એને શું કહેવાય? પસાર થતો. એટલા માટે આપણે કોમન એક શબ્દ વાપરશું. તો આખી વ્યાખ્યા હવે જો કમ્પ્લીટ થઈ ગઈ. શું કહેવાય કે એરો ખાસ આ કરવાનો છે. તમે જે નોટ બનાવો વ્યવસ્થિત એમાં પણ આ જ રીતે લખવાનું જેમ હું લખું છું.
તો તમને વાંચવામાં, રિવાઇઝ કરવામાં ને પાછું એક્ઝામમાં યાદ કરવામાં આ રીત આખી એવી છે કે તમે ઝડપથી યાદ કરશો ને તો ઝડપથી યાદ કરવામાં પણ કોઈ ભૂલ નહીં રહે, કોઈ અડધો માર્ક્સ કપાવવાની શક્યતા નહીં રહે. હાલો, એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. ઓકે, ક્લિયર? ફરીને બોલું છું, વ્યાખ્યા લખી લેવી. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી, ફરીને પાછું કે અવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન હોતા નથી, અવાહકમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી, એટલા માટે આપણે આમાં શબ્દ વાપરશું વાહક. એકમ સમયમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુત ભારનો જથ્થો તેને વિદ્યુત પ્રવાહ કહે છે. આખી વ્યાખ્યા આવી રીતે થઈ. બરોબર છે? જો હવે તમને સૂત્ર સમજાઈ ગયું હોય, સૂત્ર આવડી જાય ને તો આખો પ્રશ્ન આવડી જાય. આપણે આખો પ્રશ્ન કેની ઉપરથી બનાવવાનો છે? માત્ર ને માત્ર સૂત્ર ઉપરથી. હાલો, તો જો તમે આની ઉપરથી એકમ બનાવી શકો. એનો અહીં લખવાનું શું લખશું? અહીંયા આપણે એકમ, અને કોનો એકમ લખી છે આપણે અહીંયા? વિદ્યુત પ્રવાહનો. હાલો, હું આવી રીતે વ્યવસ્થિત ભાગ કરી દઉં. જો મારે અહીંયા એકમ લખવો છે, વિદ્યુત ભાર અંશમાં અંશનો એકમ રાખશું આપણે, અને છેદમાં કોનો એકમ રાખશું? છેદનો. હાલો, વિદ્યુત ભારનો એકમ શું થાય? કુલમ, એટલે કે સી. સમયનો એકમ શું લેશું આપણે? સેકન્ડ. સમયને આપણે દર વખતે સેકન્ડમાં રાખીએ છીએ, તો શું આવશે અહીંયા? સેકન્ડ. તો કુલમના છેદમાં સેકન્ડ કોનો એકમ થઈ ગયો? વિદ્યુત પ્રવાહનો. અને બીજું શું આવશે? એમ્પિયર. આ જે રહ્યું ને, અહીંયા તમને ખ્યાલ હોય તો કુલંબ જે રહ્યું ને વૈજ્ઞાનિકના નામ ઉપર થયો હતો, એટલે કે વિદ્યુત પ્રવાહનો એકમ જે કુલંબ આવ્યો ને, વૈજ્ઞાનિક કુલંબ હતો એના નામ ઉપર થયો હતો, એટલા માટે આપણે એને સી વડે દર્શાવીએ છીએ. અને આ એકમ જે છે કુલંબ પ્રતિ સેકન્ડ, એ આપણે કહી શકાય કે આના સૂત્ર ઉપરથી આપણે બનાવ્યો. અને અહીંયા જે એમ્પિયર છે એ એમ્પિયર ને એ વડે દર્શાવાય, અને એમ્પિયર નામનો વૈજ્ઞાનિક હતો. તો વૈજ્ઞાનિકને માન આપવા ખાતર ઘણા બધા આપણા ફિઝિક્સમાં એવા એકમ છે કે જે એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી આવ્યા હોય. તો એક માન આપવા ખાતર વૈજ્ઞાનિકને, અને વૈજ્ઞાનિકનું નામ માણસોને યાદ રહીએ, સતત એને એના જે કંઈ રિસર્ચ છે એને યાદ કરતા રહીએ, એને માન આપવા ખાતર કોઈ એક એકમ કે જે બધી જગ્યાએ વપરાય છે એને એનું નામ આપી દીધું. બરાબર? તો આ સીધી એવી વાત છે કે એમ્પિયર જે છે ને વૈજ્ઞાનિકના નામ, એટલે એમ્પિયર નામના વૈજ્ઞાનિક ઉપરથી એમ્પિયર શબ્દ આવ્યો, અને એમ્પિયર જે છે વિદ્યુત પ્રવાહનો એકમ છે. બે એકમ છે. શું? એમ્પિયર એક વૈજ્ઞાનિકના નામ ઉપરથી, અને બીજો સૂત્ર ઉપરથી લીધો કુલંબના છેદમાં સેકન્ડ, અને વચ્ચે આવી રીતે કુલંબ પ્રતિ સેકન્ડ. અંશને છેદ આવે ને પ્રતિ વાંચવાનું, કુલંબ પ્રતિ સેકન્ડ. હાલો, બે અહીંયા એકમ થઈ ગયા. હવે જો આ ક્યાંથી લીધું આપણે? સૂત્ર ઉપરથી. નવું કંઈ નથી. મારે આમાં એક એમ્પિયરની વ્યાખ્યા લખવી છે, તો શું કરું? આ એક કુલમ ને સેકન્ડ રહ્યું ને, કુલમ અને સેકન્ડ રહ્યું ને, બે જગ્યાએ એક એક મૂકી દઉં. વ્યાખ્યા આની ઉપરથી જ, નવી કંઈ નથી, પણ આપણે એમાં એક એક ઉમેરી દીધું. આપણે શબ્દ અહીંયા શું વાપર્યો? એકમ સમય. વિદ્યુતભારની જગ્યાએ શું વાપર્યું? વિદ્યુતભારનો જથ્થો. કોઈ ફિક્સ વેલ્યુ નથી કીધી આપણે. અને અહીંયા આપણે પ્રવાહ એવો શબ્દ વાપર્યો. પણ અહીંયા એક એમ્પિયરની વ્યાખ્યા જોતી હોય તો શું કરવાનું? શબ્દ ચોક્કસ આવશે. એક સેકન્ડમાં, પાછું અહીંયા રિપીટ થાય, આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો જો એક કુલંબ હોય તો પસાર થતો પ્રવાહ 1 એમ્પિયર થશે. માનો કે મારે 2 એમ્પિયરની વ્યાખ્યા બનાવી, શું કરવાનું? હાલો, કોઈ પણ આંકડો તમે વિચારી શકો, એવો આંકડો વિચારી શકો કે 2 નો ભાગાકાર છે ને 2 આવે. હવે 2 નો ભાગાકાર મારે 2 જોતો હોય તો હું આમ કરી શકું. 2 નો ભાગાકાર કરો, શું થાય છે? 2 થાય છે. હાલો, તો આમ કહેવાય 1 સેકન્ડમાં વાહકના આડછેદમાંથી જો 2 કુલંબ વિદ્યુત ભાર પસાર થતો હોય તો તેને 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે એમ કહેવાય. આ જ રીતે અહીંયા આપણે એક એક પણ એક્ઝામમાં લખવા માટે તમારે અહીંયા એક લેવાનું. હાલો, વ્યાખ્યા ફરીને બોલું છું, આની ઉપરથી જ આવે છે. અહીંયા શબ્દ લખી નાખીએ આપણે. આડછેદ શું થાય? 1 સેકન્ડમાં વાહકના આડછેદમાંથી 1 કુલંબ વિદ્યુત ભાર પસાર થતો હોય તો 1 એમ્પિયર પ્રવાહ પસાર થાય છે એમ કહેવાય. જો એની પછી આપણે લીધો એમ્પિયર એકમ, પણ એમ્પિયર એકમ છે ને ઘણો મોટો છે. હું એમ કહું કે મારે આ જે પેન રહી ને એનું વજન, એનું દળ મારે
ટનમાં માપવું છે, માપીએ કઈ શક્ય બને આનું. કિલોગ્રામમાં માપવું હોય તોય શક્ય બને, પણ 0.00 સમથિંગ કંઈક આંકડા આવશે. એ કરતાં ગ્રામમાં દર્શાવી તો સહેલું પડે. તો મોટા એકમ છે ને, બધી જગ્યાએ મોટા એકમ વાપરી શકાય નહીં, અને બધી જગ્યાએ નાના એકમ નથી વાપરી શકાતા. કોઈ વસ્તુ કેટલી એની વેલ્યુ આવે છે એની ઉપરથી મોટો નાનો એકમ નક્કી કરવાનો છે. તો આપણે અહીંયા એમ્પિયર જે એકમ લીધો ને બહુ મોટો એકમ છે. હવે નાના એકમ લેવો હોય ને તો અહીં લખી નાખી મુદ્દો કે નાના એકમો, કોના એકમો છે આ નાના બધાય? વિદ્યુત પ્રવાહના. એક એકમ મોટો છે એમ્પિયર, અને નાના એકમ લઈને તો આવું થશે મિલી એમ્પિયર. હાલો, 1 મિલી એમ્પિયર એટલે 10⁻³ એમ્પિયર, બરોબર? મિલીની જગ્યાએ 10⁻³ આવશે, અને 1 માઇક્રો એમ્પિયર બરાબર 10⁻6 એમ્પિયર. હાલો, શબ્દ કદાચ યાદ ન રહે લખી નાખો અહીંયા કે આને મિલી વાંચવાનું છે અને આને શું વાંચવાનું છે? માઇક્રો. આ તમને જે નવા શબ્દ આવે છે ને એ લખ્યું છો. આ જે નિશાની રહે ને શું વચાય? માઇક્રો. આ જે નિશાની રહે શું વચાય? મિલી. ઓકે, તો 1 મિલી એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻³ એમ્પિયર, અને 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 10⁻6 એમ્પિયર. હવે એથી આગળ વસ્તુ લઈ તો આ આપણે પ્રવાહની વાત કરી, પહેલાનું સૂત્ર લીધું, એની વ્યાખ્યા હું બોલ્યો, લખવાનું છે આટલું, બુકમાં આટલું લખવાનું, પણ એક્ઝામમાં પૂરું લખવાનું. આટલું લખે પૂરું, એક્ઝામમાં માર્ક્સ પૂરા મળશે નહીં. યાદ રાખવા માટે આટલું ઘણું છે. હાલો, પહેલા સૂત્ર, પછી વ્યાખ્યા, પછી એનો એકમ, એકમની વ્યાખ્યા, એના પછી નાના એકમો. હવે માપવાની રીત. મારે કોઈ અહીંયા તાર લીધો છે મેં, એમાંથી આ દિશામાં પ્રવાહ પસાર થાય છે, અને હું એ લખું અહીંયા આઈ. એક રીત છે, જોઈ લ્યો કે તાર છે એમાં મેં આમ નિશાની કરી છે, તો પ્રવાહ કઈથી કઈ તરફ વહન થાય છે? આ બાજુથી સામેની બાજુ તરફ, એટલે અહીંથી આમ પ્રવાહનું વહન થાય છે, અને આવી રીતે દર્શાવે કે અહીંયા પ્રવાહનું વહન થાય છે. રેડી? હવે મારે અહીંયા આમાં કેટલો પ્રવાહ વહન થાય છે ને માપવું છે, એટલે કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય માપવું છે મારે આમાં. તો માપવા માટેનું સાધન આ સૂત્ર ઉપરથી તો નહીં માપી શકાય. સૂત્ર ઉપરથી તમે માપી ન શકો કેટલો પ્રવાહ પસાર થાય છે. એના માટે ફરજિયાત કોઈ સાધન હોવું જોઈએ. તો સાધન જે છે ને એ સાધનનું નામ યાદ રાખવાનું. અહીંયા લખું છું, જો વિદ્યુત પ્રવાહને I વડે દર્શાવાય, એનો એકમ શું આવ્યો? એમ્પિયર. રેડી? હાલો, તો એકમ એમ્પિયર છે, અને માપવા માટેનું જે સાધન છે ને એને કહેવાય એ મીટર, અને સિમ્બોલ એનો આવો છે. હાલો, બરાબર છે? માપવા માટેના સાધનનું નામ શું છે? એ મીટર. ક્યાંથી આવ્યું? તો કે એના એકમ ઉપરથી આવ્યું છે, અને એનો સિમ્બોલ આવો છે. બે બાજુ છેડા કરવાના, વચ્ચે રાઉન્ડ, અને એમાં કેપિટલ એ દર્શાવવાનો. તો આ થઈ ગયો સિમ્બોલ. તમે પ્લસ માઇનસ દર્શાવી શકો. બેટરીનો પ્લસ છેડો તો આ બાજુ પ્લસ, બેટરીનો માઇનસ છેડો આ બાજુ જોડેલો છે તો આ બાજુ માઇનસ. હાલો, આ જ વસ્તુ અહીંયા લખું છું કે માપન માટેનું સાધન, માપન માટે જ લખી, વિદ્યુત પ્રવાહ માપન માટેનું સાધન. માપન સાધન તો શું આવશે? એ મીટર કહેવાય. શું એને? એ મીટર. અને એની સંજ્ઞા શું છે? આવી રીતે અહીંયા એ, એક બાજુ પ્લસ એક બાજુ માઇનસ. તમે એને પ્લસ માઇનસ કદાચ આડાવડા કરો તો એમાં કંઈ પ્રશ્ન છે નહીં, બરોબર? આ જ વસ્તુ મેં અહીંયા લખી છે, આટલું જ છે. સાધન એ મીટર અને પ્લસ અને માઇનસ. તો આ વિદ્યુત પ્રવાહની વાત થઈ. જો આખો જે પ્રશ્ન છે ને 3 માર્કનો પ્રશ્ન છે, અને આટલો પ્રશ્ન આખાઈમાં આવી ગયો. તમે જોઈ લો અહીંથી કે તમે સૂત્ર યાદ રાખશો ને, આ એક આટલું, અને આ આડછેદ શબ્દ, એટલે સૂત્ર ઉપર તમને વ્યાખ્યા આવડશે. વ્યાખ્યા થઈ ગઈ, પછી સૂત્ર યાદ હશે, સૂત્ર ઉપરથી ના એકમ આવડશે. એમ્પિયર યાદ રાખવાનું છે, વૈજ્ઞાનિકના નામ ઉપરથી આવ્યું છે. એના પછી આ જે આવ્યું છે શું છે? 1 એમ્પિયરની વ્યાખ્યા, તો એ આની ઉપરથી જ છે. ઇનડાયરેક્ટલી બધું કનેક્ટેડ ક્યાં છે? સૂત્ર આરે. પછી નાના એકમ મિલી એમ્પિયર, માઇક્રો એમ્પિયર, એની પછી સાધનનું નામ તો ક્યાંથી આવ્યું? અહીંથી. આ જ વસ્તુ સેમ પેટર્ન પાછી રિપીટ થાય વિદ્યુત સ્થિતિમાનના તફાવતમાં. ચાલો, તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પહેલા આ પ્રશ્ન જોઈ લઈ. પ્રશ્ન શું પૂછાય કે વિદ્યુત પ્રવાહ વિશે ટૂંકનોંધ લખો. આખો પ્રશ્ન આવી રીતે છે કે વિદ્યુત પ્રવાહ વિશે ટૂંકનોંધ લખો. ચાલો, હું મુદ્દા બોલું છું ફટાફટ. સૌથી પહેલા શું લખવાનું? સૂત્ર. આવી રીતે લખવાનું કે પહેલો મુદ્દો સૂત્ર શું આવે? સૂત્ર I = Q/T. વ્યાખ્યા શું આવે?
અહીંથી ચાલુ કરવાનું. એકમ સમયમાં આડછેદમાંથી વાહકના આડછેદમાંથી પસાર થતા વિદ્યુતભારના જથ્થાને વિદ્યુત પ્રવાહ કહે છે. એના પછી વાક્ય સ્વરૂપે જ લખવાનું કે વિદ્યુત પ્રવાહનો એકમ કુલમ્બના છેદમાં સેકન્ડ એક, અને બીજો એકમ એમ્પિયર નામના વૈજ્ઞાનિકના નામ ઉપરથી એમ્પિયર અને એની સંજ્ઞા કેપિટલ એ છે. આવું આખું વાક્ય લખવાનું. એની પછીનો મુદ્દો શું આવશે કે 1 એમ્પિયરની વ્યાખ્યા, એટલે પહેલા સૂત્ર લખી નાખવાનું 1 એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ 1 કુલમ્બ પર 1 સેકન્ડ. સો વ્યાખ્યા, 1 સેકન્ડમાં વાહકના આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભારનો જથ્થો જો 1 કુલમ્બ હોય તો વિદ્યુત પ્રવાહ 1 એમ્પિયર પસાર થાય છે એમ કહેવાય. એની પછી કે એમ્પિયર મોટો એકમ છે. આ હું પ્રશ્ન આખો બોલું છું અને આખું આની ઉપરથી આવે છે. અહીંયા શું આવશે? એમ્પિયર મોટો એકમ છે તો વ્યવહારમાં નાના એકમો બે છે, મિલી એમ્પિયર અને માઇક્રો એમ્પિયર. તો મિલી એમ્પિયર 1 મિલી એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ આટલું, 1 માઇક્રો એમ્પિયર ઇઝ ઇક્વલ ટુ આટલું. પછી વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે વપરાતા સાધનને એ મીટર કહે છે. એ મીટર સાધનનું નામ છે, એની સંજ્ઞા આવી રીતે દર્શાવાય છે. આખો 3 માર્કનો પ્રશ્ન થઈ ગયો. કોઈ જગ્યાએ તમારે આટલું વ્યવસ્થિત મગજમાં બેસી ગયા પછી પેન અટકાવવાની જરૂર પડશે નહીં. હાલો, એની પછી આપણે લઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. બે શબ્દ છે, વિદ્યુત સ્થિતિમાન એટલે કે વી, વોલ્ટેજ આપણે જે કહીએ છીએ ને એ આ જ છે, અને બીજું છે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. શું આવશે? તફાવત એટલે કે વી. બે સરખું જ છે, બેમાં કઈ જાજો ફેર નથી, પણ થોડોક ફેર છે આપણે સમજી લઈ કે તફાવત શું કહેવાય અને સ્થિતિમાન કહેવાય. બેના પ્રશ્નો સરખા છે, એકમ સરખા છે, સૂત્ર સરખા છે, વ્યાખ્યા પણ સરખી, એક શબ્દ સિવાય સાવ સરખું, કોઈ જગ્યાએ કાંઈ ફેર છે નહીં. જો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમજતા પહેલા કે આપણે એક એક્ઝામ્પલ લઈ લઈ. હું એમ કહું કે કોઈ પાણીની ટાંકી ભરી છે અથવા તો કોઈ બીકર ભર્યું છે એમ સમજી લ્યો. હવે અહીંથી હું એક બીજું બીકર નીચે રાખું છું, અહીંથી એક નળી હું જોડી દઉં છું અહીંથી આમ. હાલો, એક્ઝામ્પલ વ્યવસ્થિત સમજજો, કેમ કે અમુક વસ્તુ ટેક્સ્ટબુકમાં છે નહીં. હું આ બીકરને માનો કે અહીંયા મેં વાલ રાખ્યો છે, અહીંયા બંધ રાખ્યો છે વાલ, અહીંયા સુધી પાણી ભર્યું છે, આમાં અહીંયા સુધી પાણી ભર્યું છે, બેમાં પાણી આવી રીતે ભર્યું છે. હવે હું આ વાલને જો ખોલી નાખીશ તો શું થશે? આનું પાણી જે છે ને ક્યાં જશે? આમાં જશે. હાલો, આનું પાણી વહન થવાનામાં ચાલુ થશે. એવું થશે કે આનું બધું પાણી ખાલી થઈને આમાં વયું જશે? નહીં, એવું નહીં થાય. શું થશે કે પાણીનું વહન ચાલુ થશે આ બાજુ અને અહીંથી આમ. હવે વહન ત્યાં સુધી થશે પાણીનું કે જ્યાં સુધી આ બે સપાટી છે ને એ સરખી ન થઈ જાય. આવું થશે ને? તમે શું કહો કે અહીંયા દબાણ વધુ હતું, અહીંયા દબાણ ઓછું હતું, અહીંયા આ જગ્યા ઉપર દબાણનો તફાવત હતો, એટલા માટે પાણી વધુ દબાણથી ઓછા દબાણ તરફ વહન થયું. રેડી? આ જ વસ્તુ અહીંયા લાગુ પડે છે કે હું એમ કહું કે અહીંયા કોઈ મેં બેટરી રાખી છે, અહીંયા બીજી બેટરી રાખી છે. હવે આનું વિદ્યુત દબાણ જે છે ને, અહીંયા પાણીનું દબાણ હતું, અહીંયા જે વિદ્યુત દબાણ જે છે ને એ વધુ છે આ જગ્યા ઉપર, અને અહીંયા જે દબાણ છે ને એ ઓછું છે. અને આ બેને જો હું છેડાથી જોડી દઈશ, વિદ્યુત પ્રવાહ વહેડાવવા માટે જો હું કોઈને વાહક છેડાથી જોડી દઈશ તો શું થાય કે વધુ વિદ્યુત પ્રવાહ, આખો વાક્ય શું અહીંયા શું મેં કીધું કે પાણી વધુ દબાણથી ઓછા દબાણ તરફ વધશે. જ્યાં સુધી બેનું દબાણ સરખું નહીં થઈ જાય ને ત્યાં સુધી વહન થશે, પછી વહન અટકી જશે, એકેય બાજુ વહન થશે નહીં. કદાચ હું આમાં પાણી નાખીશ તો આની સપાટી ઊંચી આવશે, તો કઈ બાજુ વહન થાય? આ બાજુ, કેમ કે અહીંયા મેં દબાણ વધારી દીધું. તો અહીંયા સીધું આ પાણી માટે છે, અહીંયા પ્રવાહ માટે છે કે અહીંયા દબાણ વધુ હતું, વિદ્યુત ભારનું દબાણ અહીંયા વધુ હતું, અહીંયા વિદ્યુત ભારનું દબાણ ઓછું છે, તો વિદ્યુત ભાર વધુ દબાણથી ઓછા દબાણ તરફ વહન પામશે. બરાબર? આવું થાય ક્યાં સુધી? જ્યાં સુધી બેનું દબાણ સરખું નહીં થઈ જાય ત્યાં સુધી. તો આ વિદ્યુત દબાણ જે આપણે શબ્દ વાપરીએ છીએ ને, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ એવો શબ્દ વાપરશું આપણે. હાલ, આ એક્ઝામ્પલ હતું સમજવા માટે. મૂળ તો તમારે એટલું યાદ રાખવાનું છે કે આપણે જે વોલ્ટેજ કહીએ છીએ, જે વોલ્ટેજ શબ્દ વાપરીએ છીએ, એ શબ્દ શું છે? ખરેખર વિદ્યુત દબાણ છે. આપણે વિદ્યુત દબાણ બોલશું નહીં, આપણે વિદ્યુત સ્થિતિમાન અથવા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ આ જ બોલશું.
ઓકે, તો સૂત્ર પહેલા જોઈ લે. આમાં સૂત્ર શું આવે છે? આમે કયો વિદ્યુતભાર લખ્યો છે? અહીંયા વચ્ચે પ્લસની સાઇન કરી છે, કયો આવશે? વચ્ચે પ્લસની નિશાની કરી છે, કયો આવશે? ધન વિદ્યુતભાર. વિચારો, અહીંયા કોઈ મેં ધન વિદ્યુતભાર રાખ્યો છે. આ મોટો ધન વિદ્યુતભાર છે, નાનો ધન વિદ્યુતભાર છે. હવે મારે એને અનંત અંતરે છે અત્યારે, તો અત્યારે આ બે વચ્ચે અપાકર્ષણ નથી, કેમ કે ઘણો દૂર છે. હું એને પકડીને અહીં સુધી લઈ આવું, અહીં સુધી લઈ આવું, માનો કે ત્યાંથી પકડીને અહીં સુધી લઈ આવું, તો હું અહીં પકડીને અહીં સુધી લઈ આવું છું, મારે એની ઉપર કંઈક કાર્ય કરવું પડશે. એ કાર્ય કરીશ ને એમાં સંગ્રહ થાય. જેવું આને અહીંથી મૂકી દઈશ એટલે સીધો અપાકર્ષણના કારણે દૂર વહી જાય. તો અપાકર્ષણના કારણે દૂર ભાગે છે. શું કામ દૂર ભાગે છે? કેમ કે પહેલા એની ઉપર કંઈક કાર્ય થયું, પહેલા એમાં કંઈક ઉર્જા સંગ્રહ થઈ, અને તમે મૂકી દો છો એટલે એ ઉર્જાનો ઉપયોગ કરીને દૂર વયો જાય છે. શું હતો? એ વિદ્યુત ભાર હતો. તો આમ કહેવાય કે વિદ્યુત ભાર પર કરેલું કાર્ય. આ સૂત્ર થઈ ગયું શેનું? વિદ્યુત સ્થિતિમાન માટેનું. તો વ્યાખ્યા શું આવશે આની? અહીંયા શબ્દ વાપરી દઈ કે હા, એક એ જોઈ લો કે આ જે વિદ્યુત ભાર છે ને એની આસપાસ મેં એરા કર્યા છે ને, આને કહેવાય વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રની અસર ક્યાં સુધી છે? તો કે અહીં સુધી, જ્યાં સુધી એરો આવે છે ત્યાં સુધી. એથી બહાર લઈ જશો તો અપાકર્ષણ થશે નહીં, એનાથી અંદર લઈ આવશો ને તો અપાકર્ષણ થાય. આપણે આગળ જોયું કે વિદ્યુત ભારો વચ્ચે, સમાન વિદ્યુત ભારો વચ્ચે શું થાય? અપાકર્ષણ. હાલો, તો આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ અહીંયા સુધી છે. હવે તમે એને અંદર લઈ આવો છો એટલે અપાકર્ષણના કારણે ક્યાં ભાગી જવું છે ને? દૂર. પણ તમે પકડી રાખ્યો છે ને અહીંયા, બરોબર? કાર્ય કરીને લઈ આવો છો. શું કાર્ય કરીને ક્યાં લઈ આવો છે ને? વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ સુધી. તો એ શબ્દ લખી નાખી, કોઈ બિંદુ પર. હાલો, આવી વ્યાખ્યા થશે આખી. જો આની જેમ જ જે વ્યાખ્યા અહીંયા જે છે ને એવી જ વ્યાખ્યા છે. છેદમાં છે તેને શું કહેવાનું? એકમ. એકમ વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બિંદુ સુધી લાવવા કરવા પડતા કાર્યને, ડબલ્યુ એટલે શું થયું? કાર્ય. કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાન કહેવાય. ઓકે, જો તમે દૂર છે ને ત્યાંથી તમે કોઈ બિંદુ સુધી લઈ આવો છો તો આને કહેવાય વિદ્યુત સ્થિતિમાન. પણ સેમ વસ્તુ કે અહીંયા કોઈ મેં ધન વિદ્યુતભાર લીધો છે, એનું વિદ્યુત ક્ષેત્ર અહીં સુધી છે, એક જગ્યા ઉપર વિદ્યુતભાર પડ્યો હતો. સૂત્ર અહીં જ આવશે, કાંઈ ફેર નહીં. સૂત્ર, વ્યાખ્યા, એના પછી એકમ, મીટર. આમાં જેમ મીટર આવ્યું ને એમાં આમાં પણ મીટર આવશે. જોઈ લે, બધું સરખું, કાંઈ ફેર નથી. તો હું એમ કહું કે આવો શબ્દ, એક બિંદુથી બીજા બિંદુ સુધી. હાલો, અહીંયા છે વિદ્યુત ભાર, અહીંયા થઈને પકડીને અહીં સુધી લઈ આવીશ. જો એને મૂકી દઈશ તો દૂર વહી જશે, તો અહીં સુધી આવશે નહીં. એટલે મારે ફરજિયાત અહીંથી આની ઉપર કાર્ય કરીને અહીં સુધી લઈ આવવો પડે. તો શું કરવું પડે? મારે એની ઉપર કાર્ય કરવું પડે. તો વ્યાખ્યા એવી રીતે જ આવશે. આમાં શું કર્યું આપણે કે દૂરથી કોઈ બિંદુ સુધી લાવવો હશે તો વિદ્યુત સ્થિતિમાન. મારે અહીંયા એક બિંદુથી, અહીંયા છે વિદ્યુત ક્ષેત્રમાં એક બિંદુ ઉપર છે, અને મારે ત્યાંથી ક્યાં લઈ જવો છે? બીજા બિંદુ તરફ. તો વ્યાખ્યા એવી આવે કે છેદમાં છે તો એકમ. એકમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. ઓકે, તો આનું સૂત્ર થઈ ગયું. વ્યાખ્યા તમને કીધી કે એકમ વિદ્યુત ભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા કરવા પડતા કાર્યને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. આનો એકમ જોઈ લ્યો. હાલો, એકમ સહેલો જ છે. શું આવે એકમ? વિદ્યુત ભારનો એકમ તમને ખબર છે, છેદમાં છે તો છેદમાં વિદ્યુત ભારનો એકમ આપણે મૂકી દઈ કુલમ. અને ડબલ્યુ જે છે એ વર્ગ, કાર્ય આપણે કીધું છે. અહીંયા લખી નાખી કે ડબલ્યુ એટલે શું છે? કાર્ય. ક્યુ એટલે શું છે? વિદ્યુત ભાર. અને વી એટલે શું છે? વિદ્યુત સ્થિતિમાનનો. અહીંયા આપણે વિદ્યુત સ્થિતિમાન લખી, વિદ્યુત સ્થિતિમાન. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવશે. રેડી? તો ડબલ્યુ એટલે શું છે? કાર્ય. અને કાર્યનો એકમ તમે 9મા ધોરણમાં ભણી ગયા. શું આવે? જૂલ. તો અહીં લખી નાખીએ જૂલ. અને વોલ્ટા નામનો વૈજ્ઞાનિક હતો. વોલ્ટા, એની ઉપરથી વોલ્ટ શબ્દ આવશે. આ એના એકમ થઈ ગયા બંને.
હાલો આ મુદ્દો આપણે વળી પાછો ફરીને ભણશું. અત્યારે આટલું જોઈ લો કે આ વ્યાખ્યા છે, વ્યાખ્યા ઉપરથી શું લીધું આપણે? એના એકમો. એકમ પેલો સૂત્ર ઉપરથી W એટલે કે કાર્ય, કાર્યનો એકમ જૂલ તો અંશમાં મૂક્યો. Q એટલે વિદ્યુતભારનો એકમ કુલમ તો છેદમાં મૂક્યો. એકમ થઈ ગયો જૂલના છેદમાં સેકન્ડ એટલે કે જૂલ પ્રતિ સેકન્ડ. અને બીજો એકમ જે છે જેમાં આમાં જે રીતે આવ્યો હતો એ જ રીતે વિદ્યુત પ્રવાહનો એકમ વૈજ્ઞાનિકના નામ ઉપરથી એમ્પિયર. એવી રીતે વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો એક એકમ જે છે એ વોલ્ટા નામના વૈજ્ઞાનિક ઉપરથી વોલ્ટા વૈજ્ઞાનિકનું નામ છે અને વોલ્ટ એ આપણે આનો એકમ લઈએ છીએ. તો એક વોલ્ટ અને બીજો જૂલ પ્રતિ કુલમ. ઓકે, આની ઉપરથી તમે 1 વોલ્ટની વ્યાખ્યા બનાવી શકો, જેમ મેં તમને અહીંયા કીધું ને. ચાલો એ એક તમને હોમવર્ક આપું છું કે આમાં તમારે તમારી જાતે જે વ્યાખ્યા આવી ને કે એકમ વિદ્યુતભારને એક બિંદુથી બીજા બિંદુ સુધી લઈ જવા કરવા પડતા કાર્યને વોલ્ટ કહેવાય, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. તો એવી રીતે તમારે 1 વોલ્ટની વ્યાખ્યા લખવાની છે. કેવી રીતે લખશું? અહીંયા બધી જગ્યાએ એક લગાડી દો. વધારે તો આગલા લેક્ચરમાં વધારે તો હું કહીશ જ. ત્યાં સુધી વ્યવસ્થિત આટલું સમજી લ્યો. આ પ્રશ્ન જે છે અહીંથી આપણે આગળ ચલાવશું. બરોબર છે? આ જે કંઈ છે અહીંયા જે કંઈ બોર્ડ ઉપર લખ્યું છે તમે વિડીયો પોઝ કરીને બહુ વ્યવસ્થિત લખી નાખજો, કેમ કે બુકમાંની જરૂર પડશે. મેં તમને કીધું એમ કે આ 3 માર્કનો પ્રશ્ન જ છે, તમારે યાદ આટલું જ રાખવાનું છે. અને એમાંય મેં તમને આ જ યાદ રાખવાનું કીધું. આની ઉપરથી આખું તમે કરી શકશો. બરોબર છે? ત્યાં સુધી આટલું રિવિઝન કરી લ્યો, જોઈ લ્યો વ્યવસ્થિત. વધારે પાછું આવતા લેક્ચરમાં આગળનું ફિઝિક્સ લઈને પાછું હાજર થશું. જય શ્રી કૃષ્ણ.